નગરથી થોડેક દૂર ગયા ત્યાં વિશ્વામિત્રજી બ્રાહ્મણ રૂપે પાણીની પરબ માંડીને બેઠા છે. ત્રણેય ત્યાંથી નીકળ્યા અને રાજાને આગળ ચાલતા જોયા એટલે બ્રાહ્મણના વેશમાં બોલ્યા કે તમે તો અયોધ્યાના સમ્રાટ હરિશ્ચંદ્ર લાગો છો. હાથ જોડીને કે છે ભૂદેવ અત્યાર સુધી તો અયોધ્યાનો સમ્રાટ હતો, પણ હવે અયોધ્યાના સમ્રાટ વિશ્વામિત્રજી છે. તમને બહુ ધર્મવાળા રાજા મળ્યા છે. હવે રાજ મારો નથી, હું છું તો હરિશ્ચંદ્ર જ. ત્યારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, ચાલીને આવો છો તો થાકી ગયા હશો તો થોડુંક પાણી પીતા જાઓ. રાજા કહે છે કે મારે પ્રતિજ્ઞા છે કે બ્રાહ્મણનું દેવું ચૂકવા સિવાય પાણીનો સ્પર્શ પણ નહીં કરું. કારણ કે ઘણીવાર કેવું થાય કે તરસ લાગી હોય, આપણે નકરોડી 11 કરી હોય ને સાંજે ભૂખ લાગી હોય, પછી આપણે કંઈક વચલો રસ્તો કાઢીને આપતકાળનો ધર્મ માંડીએ પાળવા. એને એમ કે ઠંડુ પાણી બતાવવું અને કદાચ જો પી લે તો પણ એ સત્યમાંથી ચલાયમાન થાય. એણે પ્રતિજ્ઞા કરી તમને ઋણ ચૂકવા પહેલાં હું અન્ન કે જળ કાંઈ પણ નહીં લઉં. એટલે આવું કહ્યું ત્યારે રાજાએ ના પાડી. પેલો બ્રાહ્મણ કહે છે કે પણ આગળ તમને પાણી નહીં મળે, તરસથી પીડાશો, વેરાન વગડો આવે છે, માટે પીતા જ આવને, વિશ્વામિત્ર ક્યાં જોવા બેઠા છે અહીંયા. રાજા કહે છે કે ભૂદેવ તમે આવું કેમ બોલો છો? ભલે વિશ્વામિત્ર નથી જોતા પણ બધા એમાં વ્યાપીને રહેલા મારા ભગવાન તો જોવે છે ને. બ્રાહ્મણ કહે છે કે હે પૃથ્વીપતિ, તમારી દ્રઢતા ને ધન્ય છે. ત્યાંથી થોડા આગળ ગયા ત્યાં વિશ્વામિત્રજી બ્રાહ્મણનો રૂપ લઈ એક દીકરો અને દીકરી એને સાથે લઈ અને ચાલ્યા આવે છે. બે બાળકો રડે છે. હરિશ્ચંદ્ર કહે છે ભૂદેવ શું તકલીફ છે? તો કે મારા દીકરાઓના પગમાં જૂતા નથી, મારા પગમાં જૂતા નથી એટલે પગ બળે છે ને એટલે આ રડે છે. તો રાજન, તારા જૂતા જો અમને આપી દો તમારા ત્રણેયના. રાજાએ રાણી અને કુંવરે પગમાં પહેરેલા પગરખા કાઢી અને આપી દીધા. એને લઈ જતા રહ્યા. હવે તો પગમાં પગરખા પણ નથી, પગ બળે છે. બ્રાહ્મણને આપ્યા પછી રાજકુમાર જ્યારે પગ મૂકે અને ધરતી એવી ધગેલી છે કે ચામડી ધરતીની સાથે ચોંટી જાય, અતિ કોમળ જેની કાયા છે. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે છે કે રાજા રાણી કુંવરના છે અતિ
એક એકને 100 હજુરી સેવકો સેવામાં સાથે રહેતા. આજે કોઈ સેવા કરે એવું નથી. અને રસ્તા ઉપર આ તો વિશ્વામિત્રજીની કસોટી છે. આગળ આગળ ચાલી અને ગોખરું હોય, ડાભોળિયા હોય, દર્ભ હોય, એને ચારેય બાજુથી વીણી વીણીને રસ્તા ઉપર પાથરે એ માયલા આ મહાપુરુષ છે. જેવી તેવી આની પરીક્ષા નથી. રસ્તા ઉપર ક્યાંય પગ મૂકે એવું જ ન હોય એટલે કાંટા કાંકરા ઉપર સુળીઓ હોય, દાબડાના આગળનો ભાગ હોય એ પણ કાંટા જેવો જ વાગે. તો આવું બધું ત્રણેયના પગમાંથી લોહી ટપકવા માંડ્યું એવું સ્વામીએ લખ્યું છે. અને એક બાજુ ગરમ ધરતી, જે સોનાની ઈંડોળા ખાટે ઝૂલતા, પાણી માગતા દૂધ હાજર થતું, જેના ઉપર સોનેરી છત્ર અને ચમર ડોળાતા, જેણે ક્યારેય ધરતી ઉપર પગ નથી મૂક્યો એવું રાજ કુટુંબ આજ સત્યને ખાતર ભગવાનને પ્રસન્ન કરવા માટે અડવાણે પગે જંગલમાં ચાલ્યું જાય છે. એ વખતે વિશ્વામિત્રજીએ સૂર્યદેવને કહ્યું કે તમે ખૂબ તપવા માંડો. એટલે સૂર્યદેવે પોતાની ગરમી વધારી, પગ મૂકે અને લાય બળે સૂર્ય ધોમ તપવા લાગ્યા. રાજા રાણીએ તો સહન કર્યું, પણ કુંવરથી સહન ન થયું. એ જોર જોરથી રડવા લાગ્યા કે મારાથી ડગલા મંડાતા નથી. થોડી વાર વળી વૃક્ષની નીચે બેસે અને તારામતી કુંવરના પગના તળિયે પોતાના હાથ ફેરવે છે. મોટા મોટા ફોડલા પડી ગયેલા જોઈ અને તારાની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ છે. પુત્રને દુઃખ ન થાય એટલે આંસુને આંખમાં રોકી રાખ્યા છે. એ જ વખતે વિશ્વામિત્રજી મૂળ વેશમાં સામા મળ્યા અને કહેવા માંડ્યા કે રાજન, શા માટે હેરાન થાવ છો? આ નાના છોકરાને શા માટે પરેશાન કરો છો? એના કરતાં એકવાર કહી દો કે અમે સત્ય ચૂક્યા, એટલે મારે દક્ષિણાએ નથી જોતી, મારે રાજ પણ નથી જોતું. તારી અયોધ્યાની ગાદી તને પાછી સુપ્રત. ત્યારે રાજા કહે છે કે મુનિવર, તમે વારે વારે આવું બોલીને મને દુઃખી નહીં કરશો. મારે રાજ જોતુંય નથી ને મારે સત્ય છોડવું નથી. રાજ કરતાં, સંપત્તિ અને સમૃદ્ધિ કરતાં મને મારો ધર્મ અતિશય વાલો છે. અને એ મુનિવર સાંભળી લો કે સમુદ્ર મર્યાદા ક્યારેય મૂકે નહીં, છતાંય મૂકે. સાગર કદાચ મર્યાદાને છોડી દે, નદીઓના નીર જે બાજુ એનો પ્રવાહ જતો હોય એ જ બાજુ જાય, પણ બનવા કાળે અવળી દિશામાં નદીઓ વહેવા લાગે. આકાશના તારા અવની ઉપર ક્યારેય ઉતરે નહીં, પણ તમામ તારાઓ અવની ઉપર ઉતરે અને સૂર્ય અવળી દિશામાં ઉગે તોય આ હરિશ્ચંદ્ર સત્ય નહીં છોડે એટલું કહી અને ત્રણેય ત્યાંથી ચાલતા થયા છે. રાજા રાણી રોહિતને સમજાવે છે કે દીકરા, ડગલે ડગલે ભગવાન નારાયણનું નામ લઈએ ને તો ગરમ ન લાગે. વિશ્વાસ રાખી અને સૂર્યવંશનું એક કોમળ ફૂલ ડગલે ડગલે ભગવાન નારાયણનું નામ જપતા થોડી વાર થઈ, થોડીક શાંતિ વળી. ત્યાં વિશ્વામિત્રજીએ સૂર્યનારાયણની સામે કરડી નજર કરી કે હજી તમારી તપવાની ગતિ ધીમી છે, વધારે ને વધારે તપો. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે એ વિશ્વામિત્ર, હવે જો થોડોક પણ વધારે તપીશ તો તમારે તો એકની જ કસોટી કરવાની છે ને. તો તમારે એકને કારણે આખી પૃથ્વીના બધા જ જીવાત્માઓ બળીને ભસ્મ થઈ જશે. માટે તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવા માટે હરિચંદ્ર શું તમારો એવો મોટો દુશ્મન થઈ પડ્યો કે તમે એનો પીછો પકડ્યો છે? અને હું મારી મર્યાદા બહાર તપી રહ્યો છું, છતાંય તમે મને હજી વધારે તપવાનું કહો છો. તમારે કદાચ કાંઈક ભેદ દ્રષ્ટિ હરિશ્ચંદ્ર ઉપર હશે. મારે દુનિયામાં કોઈની ઉપર ભેદ દ્રષ્ટિ નથી. દુનિયાને જેટલો તાપ આપીશ ને એટલો જ હું હરિશ્ચંદ્રને આપીશ, વધારે હું ન આપી શકું. વિશ્વામિત્ર કહે છે તો કાંઈ નહીં. અને વિશ્વામિત્રજીએ તરત જ અગ્નિદેવને બોલાવ્યા અને કહ્યું કે હરિશ્ચંદ્ર જ્યાં ચાલ્યા જાય છે ને ત્યાં ચારેય બાજુ જ્વાળામુખી ફાટી નીકળે, દાવાનળ પ્રગટ થાય અને પછી એ રસ્તે એ કેવી રીતે જાય છે હું જોઉં છું. અગ્નિદેવે મુનિની વાતને મસ્તકે ચડાવી અને હરિશ્ચંદ્ર ચાલ્યા જાય. આગળ રાજા છે, વચ્ચે કુંવર છે, પાછળ રાણી છે. રાજા થોડાક આગળ નીકળી ગયા કારણ કે કુંવર ધીમે ધીમે ચાલે એટલે રાણી થોડાક પાછળ રહી ગયા. બધાએ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જાય છે અને એમાં સામે જબરજસ્ત અગ્નિનો ભડકો અને આમ સામે આવતો જોયો. ચારેય બાજુ નજર કરે તો બધી અગ્નિ બળે.
રાજા વિચાર કરે કરવું શું, પણ રાજાએ પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમેશ્વર, હું સ્વપ્ને જો સત્ય ન ચૂક્યો હોઉં, તમે મારા ઉપર જો રાજી હોય ને તો અગ્નિ સોંસરો નીકળી જાઓ, એમ કહીને અગ્નિમાં પ્રવેશ કર્યો. રાજા તો દેખાતા બંધ થઈ ગયા, રાજાને રાણી કુંવર વગેરે દેખાતા નથી. અગ્નિનો જે ભડકો છે એ રાણી અને કુંવર પાછળ એની પાસે જ્યાં આવે ત્યાં તો તારા બૂમો પડવા લાગ્યા કે હે રાજા બચાવો બચાવો. હવે રાજા તો ક્યાંય દેખાતા નથી. અને એ વખતે તારામતીએ હાથ જોડીને કહ્યું કે હે અગ્નિદેવ, સ્વપ્નામાં પણ હું મારું સત ન ચૂકી હોઉં, મારું સંપૂર્ણ જો પાતિવ્રત હોય તો આ અગ્નિ મને અને મારા પુત્રને જગ્યા આપે, એમ કહીને અગ્નિમાં પ્રવેશ કર્યો. હવે એ તો બંને અગ્નિમાં પ્રવેશ કરે, અગ્નિ એ બંનેને અડ્યો નથી, પણ વિશ્વામિત્રજી બીજું રૂપ ધારણ કરી અને આગળ જઈને કહે છે કે પાછળ એક સ્ત્રી અને એક નાનો બાળક એ અગ્નિની અંદર બળી અને મૃત્યુ પામ્યા. એટલે હરિશ્ચંદ્રને ડરાવવા માટે, એને બીવડાવવા માટે હરિશ્ચંદ્ર કહે છે કાંઈ વાંધો નહીં, મારે એની સાથે કોઈ લેવા દેવા, હું કોઈને ઓળખતો નથી. ઋષિની કારી ત્યાં પણ ફાવી નહીં. છેવટે મુનિ અદૃશ્ય થયા અને આ બાજુ ફરીવાર આગળ ચાલ્યા જાય છે. પણ રાત્રે ઊંઘ આવતી નથી, અન્ન જળ લેતા નથી, આખો દિવસ ચાલવાનું હોય, એટલા બધા થાકી ગયેલા. એક રસ્તામાં લીલુંછમ વૃક્ષ આવ્યું, એની નીચે ત્રણે બેઠા, પણ બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. એટલે ધરતી ઉપર ત્રણેય લંબાયું. અને એ વખતે વિશ્વામિત્રજી આવ્યા અને હાથમાં જળ લઈ અને વૃક્ષની ઉપર નાખ્યું, એટલે વૃક્ષ બળીને ભસ્મ થયું. અગ્નિની જ્વાળાઓ લાગી, ત્રણેય એકદમ સફાળા બેઠા થઈ ગયા અને ભાગવા લાગ્યા. એટલે વિશ્વામિત્ર રાજાને પગનું ઠેબું મારીને કહે છે કે બ્રાહ્મણનું દેવું માથે છે ને તને ઊંઘ શેની આવે છે? મારું 3 બાર સોનું લાવી, તને શરમ નથી આવતી? ત્યારે રાજા કહે છે કે મુનિવર માફ કરો, હું ઊંઘમાં હતો, મને સ્વપ્નું પણ તમારું દેવું ચૂકવવા બાબતનું જ આવતું, હું સ્વપ્નમાં આ વાતને ક્યારેય પણ ભૂલતો નથી. એમ કહી અને ત્યાંથી ચાલતા થયા. રસ્તો કાપતા જાય, ભગવાનના નામનું સ્મરણ કરતા જાય છે. રાજા રાણી અને કુંવર એના શરીર જર્જરિત થયા. કુંવરને તો કંઈક ફળ ફૂલ મળે તો ખવડાવે, પણ તારામતી પતિવ્રતા છે, જ્યાં સુધી રાજા અન્નજળ ન લે ત્યાં સુધી તારા કેવી રીતે લે? ટેકને મૂકતા નથી. મનમાં એમ થાય છે કે ઋષિ જો કોપશે અને શાપ આપશે તો આપણા તમામ સત્કર્મ છે એ બળી અને ભસ્મ થઈ જશે. આ મળેલા મનુષ્ય દેહનો કોઈ મતલબ નહીં રહે, દેહનું બગડે એની ચિંતા નથી, પણ આપણું સત્ય છે ક્યારેય પણ ચૂકવવું ન જોઈએ. આવી રીતે વિચારતા વિચારતા ચાલ્યા જાય છે. સ્વામી અહીંયા એવું લખે છે કે સયાન જાય શરીરમાં એવા બીજા કષ્ટ આવે બહુ. સયાન જાય શરીરમાં એવા બીજા કષ્ટ આવે બહુ. સયાન જાય શરીરમાં એવા બીજા કષ્ટ આવે બહુ. સયાન
તમને કાંઈ સમજાય છે? સત્યવાદીને કેટલું બધું સહન કરવું પડે છે, અને એ પણ કારણ વગરનું. જ્યારે એવો વિપરીત સમય હોય ત્યારે સાચો માણસ છે એ એટલો બધો પીડાય, અને ખોટા માણસોની જ દુનિયામાં વાહવા થતી હોય છે. આ કળિયુગનો પ્રભાવ છે, અને અત્યારે એવો કળિયુગ ચાલી રહ્યો. ઘણીવાર એવું બને તમારા પરિવારમાં, સમાજમાં, તમે સાચા હોવા છતાંય તમારી સાબિતીને કોઈ માનવા તૈયાર નથી. કોઈ ખોટી વ્યક્તિ આવીને આપણા બારામાં ખોટી સાક્ષી પૂરે તો એની બધા હાઈએ હા કરતા હોય છે. એટલે હંમેશા સાચા હોય ને સત્યવાદી હોય એ જ પીડાય. જેવી રીતે રાજા હરિશ્ચંદ્ર પરિવાર સહિત પીડાઈ રહ્યા છે. આગળ જતાં ભૂલા પડ્યા. ઘોર જંગલ આવ્યું, ક્યાંય નદી તળાવ વગેરે નથી. રાજકુમારને તરસ લાગે પણ પાણી ક્યાંથી પાવું? ભૂખ્યા તરસ્યા લડથડતા પગલે ચાલ્યા જાય છે. જીભે અખંડ ભગવાનનું સ્મરણ કરે છે. વનની અંદર વાઘ, વરુ, સિંહ વગેરેની ત્રાડો સંભળાય. તારામતીના પાલવમાં રોહિત પોતાનું મોઢું ઢાંકી દે છે, કારણ કે ક્યારેય સાંભળ્યું નથી એટલે અતિશય ડરે છે. સામે એક મોટો પર્વત છે, એના ઉપર દાવાનળ લાગ્યો છે. પશુ પક્ષીઓ બુમરાણ કરતા હોય, નાશ ભાગ કરતા હોય એવા કરુણ દ્રશ્ય દેખાય. ઘુવડ અને હોલાના ક્રૂર અવાજો સંભળાય છે. મરદ પુરુષની છાતી પણ થડકી જાય એવું આ જંગલ છે. રોહિત માતા પિતાનો હાથ પકડી અને ડરતા ડરતા અને રડતા રડતા ચાલે છે. ચાલતા ચાલતા ત્રણેયને મૂર્છા આવી ગઈ, એટલે ધરતી ઉપર ઢળી પડ્યા. થોડી વારે વળી મૂર્છા વળી ધીમે ધીમે ચાલતા થયા. વળી મનમાં બીક છે કે 1 મહિને જો કાશીએ નહીં પહોંચાય તો વિશ્વામિત્રજી કોપાયમાન થશે, શાપ આપશે. એટલે વળી પાછા બધી જ તાકાતને મનોબળ ભેગું કરી અને ભૂખ્યા અને તરસ્યા ચાલે, પણ ઉતાવળા ચલાતું નથી. સામે એવું લખે છે કે લાંઘણે કરીને લેરિયા થયા અનવીના અચેત. લાંઘણે કરીને લેરિયા સુખી ગયા શરીરમાં રાજા રાણી કુંવર સમેત. સુખી ગયા શરીરમાં રાજા રાણી કુંવર સમેત. તોય ટેકત જતા નથી, નથી કહેવાતી એની ધીર. તોય ટેકત જતા નથી, નથી કહેવાતી એની ધીર. ઓછપન આણે અંતરે સુખ દુઃખ ન માને શરીર. ઓછપન આણે અંતરે સુખ દુઃખ ન માને શરીર. દુઃખ પામ્યા માર્ગે તે તો કહે તા કહેવાય નહીં. દુઃખ પામ્યા માર્ગે તે તો કહેતા કહેવાય નહીં. ત્યારે તે પહોંચ્યા કાશીએ, ઉભા ત્રણે તે ચોકે જઈ. ત્યારે તે પહોંચ્યા કાશીએ, ઉભા ત્રણે તે ચોકે જઈ. ત્યારે તે પહોંચ્યા કાશીએ, ઉભા ત્રણે તે ચોકે જઈ. ત્યારે તે પહોંચ્યા કાશીએ, ઉભા ત્રણે તે ચોકે જઈ. લાંઘણે કરીને લેરિયા થયા અનવીના અચેત. સુખી ગયા શરીરમાં રાજા રાણી કુંવર સમેત. આવી રીતે ભૂખ્યા અને તરસ્યા લહેરો લેતા લેતા
30મા દિવસે કાશીએ પહોંચ્યા. કાશીની ભર બજારે ચોકમાં જઈ અને ત્રણેય ઊભા રહ્યા છે. સામે આમાં એવું લખે છે કે ત્યાં તો તૈયાર ઊભા હતા ઋષિ વિશ્વામિત્ર, જેનું નામ તૃણ કોળી તે ઉપર ધરી વળી વેચવાને કામ. પહેલાં તો ત્રણેયને ઋષિ ખૂબ ખીજાયા કે આજે અડધો જ દિવસ બાકી છે ને એમાં જો તમને કોઈ વેચાતા નહીં લઈ જાય તો હું આજને આજ તમને શાપ આપીને બાળી દઈશ. એટલે ત્રણેય ધ્રુજવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરે છે કે વહેલા વહેલા અમારા કોઈક ગ્રાહક આવે અને જો અમને લઈ જાય તો અમે બ્રાહ્મણના ઋણમાંથી મુક્ત થઈએ. વેચવાના જેને હોય એની માથે ઘાસની કોળી મૂકવામાં આવે. એટલે નીચે નમી અને ત્રણેય ઊભા છે. એના ઉપર ઘાસની નાની નાની પૂળીઓ મૂકી અને વચ્ચે ઊભા રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રજી સાદ પાડે છે કે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર પોતાના પરિવાર સહિત વેચાય છે. કોઈને નોકરની જરૂર હોય તો તત્કાળ આવી પૈસા આપી અને લઈ જાય. અને આવો આશ્ચર્યજનક સાદ પહેલી જ વખત કાશીની પ્રજાએ સાંભળ્યો. અરે કાશીને નહીં, દુનિયાની પ્રજાએ પણ પહેલી જ વખત સાંભળ્યો હશે. આખું કાશીનગર લેવાની ઈચ્છા તો હોય કે ન હોય, પણ જોવા માટે કે સત્યવાદી હરિચંદ્ર વેચાય છે, માણસ વેચાય, એવું તો આપણે ક્યારેય સાંભળ્યો નથી. આ સૂર્યવંશનો રાજા વેચાય છે અને વળી પરિવાર સહિત. એટલે બધા જ આવ્યા છે. માનવ મેદની ક્યાંય સમાતી નથી. તમાશાને તેડું ન હોય એ ન્યાયે બધા એ વાતો કરે છે. ત્રણેય નીચું જોઈ અને ઊભા છે. બધાએ વિચારે કે એવું તે શું રાજાને દેવું થઈ ગયું હશે કે ત્રણેયને વેચાવવું પડ્યું. બીજા કહે છે કદાચ સત્યવાદી છે એટલે સત્યને ખાતર બોલ્યું પાળવા માટે વેચાતા હશે. ત્યારે ત્રીજો કે ઘેર ગયું એવું સત્ય. આવા હેરાન કોણ થાય? હવે આ બાજુ બધાએ વિચારે છે કે હવે મહામુનિ એને વેચવા માટે તો બેઠા, પણ હવે કામ કોણ કરે નોકર તરીકે? સામાન્ય માણસ હોય કરે. આ તો રાજા રાણી ને રાજકુમાર જેને 100 સેવકો સેવામાં હોય તો આપણે એને નોકર તરીકે વેચાતા લઈ જઈએ તો આપણા ઘરનું કામ શું કરે? રાણી અને કુંવર એણે તો ક્યારેય કામ ન કર્યું હોય, માટે પૈસા તો આપણને માથે પડે. આની કરતાં કોઈક બીજાને નોકર રાખવા સારા. એટલે કોઈ લેવાની હિંમત કરતું નથી. અને એ વખતે કાશીની એક ગુનિકા વરાંગના એને આ વાતની ખબર પડી કે પરિવાર સહિત હરિશ્ચંદ્ર વેચાય છે. તો એને ખ્યાલ આવ્યો કહો અયોધ્યાના મહારાણી એ તો અતિ રૂપવાન હશે, માટે મારે એ ખરેખર કામ લાગશે એવું વિચારી અને આ વારાંગના ઘોડા ગાડી લઈ અને બધાની વચ્ચે આવી છે. હજારો લોકોની વચ્ચે અયોધ્યાના મહારાણીની માથે ઘાસની કોળી છે. રૂપશીલ અને ગુણનું ધામ છે. નીચા નેણ ઢાળી અને રાણી ઊભા છે. વારાંગનાએ રાણીનો રૂપ જોયો અને અતિ આનંદ થયો. ઋષિને કહે છે કે આ સ્ત્રીનું મૂલ્ય શું છે? ત્યારે મુનિ કહે છે કે 1.25 ભાર સોનું આની કિંમત છે. એટલે તરત જ સોનામરો આપી અને તારાને ખરીદી લીધા. કાંડું જાલી અને ઘોડા ગાડીમાં બેસાડ્યા. ત્યાં તો કુંવર રોહિત પાછળ દોડ્યા કે માં મને લેતી જા. એટલે તારા પેલી વારાંગનાને રડતા રડતા પ્રાર્થના કરે છે કે બેન મારા કુંવરને પણ ભેગો જો તમે ખરીદી લો તો સારું. ત્યારે પેલી વારાંગના ખીજાઈને ના પાડે છે બેના પેટ ભરવા મને મોંઘા પડે, માટે મારે તારા એકની જ જરૂર છે, તારું જ કામ છે, માટે તને એકને જ લઈ જઈશ. ઘોડાગાડીને ચલાવે ત્યાં તો રોહિત દોડી અને ઘોડાગાડી ઉપર ચડવા ગયા. પેલી વારાંગનાએ જોરથી પગની લાત મારી. રોહિત ધરતી ઉપર ઢળી પડ્યા છે. આ નર્તકીએ ઘોડાગાડીને દોડાવી. તારાની આંખમાંથી આંસુડાની ધાર થાય. તારાથી ઘોડાગાડીમાં બેઠા બેઠા ધ્રુસકા મુકાઈ ગયા. અને એ સાંભળતાની સાથે જ પહેલી વારાંગના લાતો મારવા માંડી કે તું તારા દીકરાને ભૂલી જા, જો તું એને સંભાળીશ તો તું મારું કામ શું કરવાની હતી? બીકના માર્યા તારા રડતા બંધ થયા છે. વારાંગનાને ઘેર આવ્યા. સરસ મજાનો મેલ છે. તારા હાથ જોડીને કહે છે કે બેન મારે તમારા ઘેર શું શું કામ કરવાનું છે એ તમે મને એક વખત બતાવી દો.
ત્યારે પેલી સ્ત્રીએ ચાવીનો જુડો આપીને કહ્યું કે આપણા ભંડારોને ખોલી સારા સારા વસ્ત્ર અને આભૂષણનો પહેરો, તમારે કાંઈ અહીંયા છાણ વાસીદા કે બીજા કામ કરવાના નથી, અને પછી મહેલની અટારીએ બેસીને તમામ પુરુષોના મનને હરો. અને આટલું સાંભળતાની સાથે તારા તો ધ્રુજી ગયા. ધીરજ રાખીને બોલ્યા કે હું અયોધ્યાના સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની પટરાણી છું, વળી હું પતિવ્રતા છું, માટે આ કામ તો હું ક્યારેય પણ નહીં કરું. તમારા ઘરની નીચામાં નીચી ટેલ ચાકરી કરીશ, પણ આવું કામ તો હું ક્યારેય નહીં કરું. મારા શીલને હું ક્યારેય પણ જોખમમાં નહીં મૂકું. ત્યારે પેલી વારાંગના ધક્કો મારીને કહે છે કે હવે તું રાણી નથી, નોકરાણી છો, માટે રાણી પણ તારું અયોધ્યામાં રહ્યું. હું જેમ કહું એમ તારે કરવું પડશે, ને ક્યારેય મારી સામે બોલી છે તો જીભ ખેંચી લઈશ. તારાને તો અતિશય ડર લાગ્યો. પેલી વારાંગનાએ હાથમાં લાકડી લીધી ને તારા ઉપર 2 લાકડી તો વાળી લીધી. તારાને એમ થયું કે ગમે તે કરે પણ આવું કામ તો મારાથી ક્યારેય પણ થાય નહીં. અને પેલી વારાંગના કહેવા લાગી કે જો મારું કહ્યું નાય માન તો લાકડીએ મારીને સીધી કરીશ. અને એ વખતે તારા ચોધાર આંસુડે રડે છે કે હે પરમેશ્વર, સત્યને માટે બધુંય થાય, પણ મારું શીલ હું કેવી રીતે જોખમમાં મૂકું? હું પતિવ્રતા છું, મને ક્યારેય કોઈનો સંકલ્પ પણ થયો નથી, અને આવું હું કામ કેવી રીતે કરું? અને તારા 2 હાથ જોડીને ભગવાનને કહે છે કે હે પરમેશ્વર, આજ મારી લાજ તારા હાથમાં છે. હર હો પ્રભુ સહાયતા કરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. હર હો પ્રભુ સહાયતા કરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. હર હો પ્રભુ સહાયતા કરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. હર હો પ્રભુ સહાયતા કરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. અવર આશરો મારે નથી, સર્વ જાણે છે શું કહું કથી. અવર આશરો મારે નથી, સર્વ જાણે શું કહું કથી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત ના મળી. કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત ના મળી. અમરનાથ પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી. અમરનાથ પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી. રસિક રાખજો લાજમાં હરી. રસિક રાખજો લાજમાં હરી. હર હો પ્રભુ સહાયતા કરો, વિપતિમાં હરી શ્રી હરિ હરો. વિપતિમાં હરી શ્રી હરિ હરો. તારા ચોધાર આંસુડે રડતા પરમાત્માને પ્રાર્થના કરે છે. પેલી વારાંગના તારાને માર મારે છે, અને એ જ વખતે સુવર્ણના સિંહાસન ઉપર પોતાના ધામમાં બેઠેલા ઠાકોરજી પરસેવે નીતરી ગયા. ભક્ત ભીડમાં આવ્યા એવું જાણી અને ભગવાન તત્કાળ મોટા મરકટનું કહેતા માકડાનું રૂપ લઈ અને આ વરાંગનાના મહેલની એક બારી ખુલ્લી હતી, એમાંથી અંદર કૂદીને પડ્યા. મરકટને જોતા પેલી તો લાકડીને ફેંકી
અને જ્યાં ભાગવા જાય ત્યાં ઠાકોરજી એને પાછળથી પકડી લીધી, પોતાના તીક્ષ્ણ નોરથી એના શરીર ઉપર ઘાવ કરવા લાગ્યા. આખું શરીર એનું લોહી લુહાણ કરી નાખ્યું, પહેલી ચીસા ચીસ કરે છે. ભગવાને એના મેલને આગ લગાડીને હરિવર હાલી નીકળ્યા છે. વારાંગનાને એમ થયું કે આ કેવા પગલાંની મારા ઘરમાં આવી, ક્યારેય મારા શરીરમાં લોહીનો ટચ્યોય નથી નીકળ્યો ને આજ મારું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. એટલે તરત જ ઘોડાગાડી લીધી અને કાંડો ચાલીને આંચકો મારીને તારાને ઘોડાગાડીમાં બેસાડી. તારાને તો એટલી બધી બીક લાગે છે કે મુનિ શું કહેશે. ઘોડાગાડીને દોડાવી છે, જ્યાં હજુ તો કુંવર અને રોહિત એ બંનેના ભાવ તાલ થાય છે, પૂછપરછ થાય છે. ત્યાં તરત ને તરત તારા પાછા આવ્યા અને કાંઈ પણ બોલ્યા વગર તારાને સીધો ધક્કો મારી અને નીચે ઘોડાગાડીમાંથી ફેંકી દીધા. વિશ્વામિત્રજીને કહે છે કે લાવો મારું સોનું પાછું. એટલે વિશ્વામિત્રજીએ તો નિયમ પ્રમાણે સોનું પાછું આપી દીધું. પેલી વારાંગના ચાલતી થઈ અને તારાને જોતાની સાથે જ રોહિત તો દોડી અને તારાને એકદમ વળગી પડ્યો અને રડવા માંડ્યો, માં તું જ્યાં જાને ત્યાં મને તારી સાથે લેતી જાજે. તારા માથે હાથ ફેરવે છે. વિશ્વામિત્ર હરિશ્ચંદ્રની સામે જોઈને કહે છે કે જોયું ને હરિશ્ચંદ્ર, તમને કોઈ વેચાતા લેવાયા દુનિયામાં તૈયાર નથી. રાજા કહે છે કે હે મુનિવર તમે ધીરજ રાખો, હું ગમે એમ કરીને તમારું દેવું ચૂકવી દઈશ. ઋષિ કે 1 મહિનો થયો, ક્યાં સુધી ધીરજ રાખવી. આમ રાજા અને ઋષિ રકઝક કરે છે ને એ વખતે અગ્નિસેન નામના એક બ્રાહ્મણ આવ્યા છે ને એણે 12.5 સોનું આપી અને તારાને ખરીદી લીધા છે. તારાને કહ્યું કે તમે ચાલવા માંડો. તારા ચાલતા થયા ને એ જ વખતે રોહિતે માતાનો પાલવ ઝાલ્યો કે માં મને લેતી જા. રાણીએ બ્રાહ્મણના પગ પકડ્યા છે કે તમે મારા માલિક છો, માટે હું તમને વિનંતી કરું છું કે જો તમે મારા પુત્રને ખરીદી લેશો, એ મારી પાસે હશે તો હું સારી રીતે તમારું કામ કરી શકીશ. અને એ તો નાનું બાળક છે, તમારા ઘરમાંથી ખાઈ ખાઈને કેટલું ખાશે અને એ ખાશે એટલું કામ હું તમને વધારે કરી આપીશ. બ્રાહ્મણ કહે છે કે એ તો નહીં બને, કારણ કે જો હું તારા પુત્રને ખરીદું તો તું એની જ સેવામાં રહે, તો પછી મારી સેવા કોણ કરે. ત્યારે તારાએ કહ્યું દીકરાની સેવા પછી, પહેલી હું તો મારી સેવા કરીશ. બહુ આજીજી કરી. એટલે બ્રાહ્મણ કહે છે કાંઈ વાંધો નહીં, હું એને જુદું કામ બતાવીશ, તમને બંનેને ભેગા થવા દઈશ તો ને. એમ કહી અને અડધો ભાર સોનું આપી અને રોહિતને પણ અગ્નિસેન બ્રાહ્મણે ખરીદી લીધા છે. જતાં જતાં રાજાની સામે જોઈ અને તારા રડવા લાગ્યા છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પરમેશ્વર, રાજવીએ જો સત્ય ધર્મનું પાલન કર્યું હોય તેમજ મેં મારું પતિવ્રતાપણું જો ખરેખરું પાળ્યું હોય તો ફરી વખત રાજાની સાથે મારું મિલન થાય. અને એ જ વખતે વિશ્વામિત્ર એવું બોલ્યા કે તારામતી, આ તમારો નિર્માલ્ય રાજા તો જુઓ. કોઈ પુરુષ એવો ન હોય કે ભર બજારમાં જે પોતાની સ્ત્રીને વેચી દે. 2 વખત તમને વેચ્યા છતાંય તમે એવું મૂક્યો છો કે હજુ મને હરિશ્ચંદ્ર મળે, એમાં શું લેવાનું છે. અને એ વખતે તારા 2 હાથ જોડીને કહે છે કે મુનિવર, તમે ત્રિલોકીને ધ્રુજાવવા સમર્થ છો. તમારા તેજ પાસે રાજાનો પ્રતાપ કાંઈ ગણતરીમાં નથી. તમે સૂર્ય સમાન છો તો રાજા તો એક સામાન્ય અગ્નિના તણખા સમાન છે. પણ મુનિવર તમે એટલું યાદ રાખજો કે એક સત્યનો તણખો એ અસત્ય રૂપી વનને જ્યારે બાળશે ને તેથી તમારા જેવા કરોડો સૂર્ય ઝાંખા પડી જશે. સૂર્યદેવની પાસે ખોળો પાથરી અને માગ્યું છે કે હું તમારા કુળની પુત્રવધુ છું, માટે હે સૂર્યદેવ, જો મારું પતિવ્રત સાચું હોય તો આ જન્મે નહીં પણ મને જન્મો જન્મ પતિ મળે તો હરિશ્ચંદ્ર જ મળજો. દર વખતે ભલે મને વેચી દે અને સ્વર્ગના શિખર ઉપર સત્યના વાવટાએ મહાપુરુષ ફરકાવે, પણ હરિશ્ચંદ્ર સિવાય મારું મન ક્યારેય કોઈ સંકલ્પ નહીં કરે. આટલું કહી અને તારા અને રાજકુમાર બંને ત્યાંથી ચાલી નીકળ્યા છે. બ્રાહ્મણને ઘેર બંને આવ્યા છે. સ્વામી અહીંયા એવું લખે છે કે દ્વિજને ઘેર તારા રહ્યા, વળી સાથે રહ્યા રોહિદાસ. દ્વિજને ઘેર
બ્રાહ્મણને ઘેર તારા અને રોહિત બંને આવ્યા છે. બ્રાહ્મણ કહે છે કે જુઓ, મારા ઘરમાં સંપત્તિ ઘણી બધી છે, પણ ઘરમાં સભ્યો તરીકે હું એક જ છું, અને મારી ઘણી બધી ઉંમર થઈ ગઈ, મારી વૃદ્ધા અવસ્થા છે, ઘરમાં કામકાજ કરનારું કોઈ છે નહીં, માટે તું મારી દીકરી અને હું તારો પિતા, તારે અહીંયા રહી અને સવારમાં વહેલા ઉઠીને અનાજ દળવું, કારણ કે હું અતિથિ ધર્મમાં વધારે માનું છું, આંગણે આવતા અભ્યાગતને હું જમાડું છું, તો એ બધાને માટે તારે રસોઈ બનાવવી, ઘર વાળી ચોળીને સાફ રાખવું, એઠા વાસણ માંજવા અને ચોખ્ખાઈથી ઠાકોરજીનો થાળ કરવો, અને રસોઈમાં ક્યારેય જો કાંકરી પણ આવશે તો હું દંડ આપીશ. પોતાનું આંગણું વગેરે પણ વળાવે છે. ઘરમાં ભરેલા અનાજને સંભાળવું, ગંગાજીએથી માથે બેડા લઈ અને પાણી ભરી લાવવું, અને મારા વસ્ત્રો પણ તારે ગંગાજીએ જઈ અને ધોયાવાના, અને રાત્રે દરવાજાની પાસે ચટાઈ નાખીને સૂઈ રહેવાનું. કોઈ પણ અભ્યાગત ગમે ત્યારે આવે તો એને જવાબ દેવાનો, અને રાત્રે પણ જાગતા રહેવાનું, અને ઘરની સંભાળ રાખવાની. મારી આજ્ઞા વિના ઘરનો ઉંબરો પણ ઉલ્લંઘવાનો નથી. તારા એ તમામ વાતને માન્ય રાખી છે. ત્યાર પછી અગ્નિસેન બ્રાહ્મણે રોહિતને એવું કહ્યું કે તારે ઘેર નથી રહેવાનું, ગંગાજીને કિનારે મારો બગીચો છે, તો એ બગીચામાં તારે રહેવાનું છે, અને બાગનું તારે ધ્યાન રાખવાનું છે. રાત્રે પણ તારે ત્યાં જ રહેવાનું, રાત્રે ઘેર આવવાનું નથી. સાંજ પડે સઘળા ઝાડને તપાસવા, સૂકું સડેલું ફળ પાંદડું વગેરે કાંઈ ઝાડ ઉપર પણ રહેવા દેવાનું નથી. જમીન ઉપર પડેલા પાંદડા ફૂલ વગેરેને વીણી લેવા. સવારના પોરમાં નાહી ધોઈ અને ખીલેલા ફૂલ હોય એને વીણી અને ઘેર દેવ સેવા માટે મોકલી દેવા. દરેક ઝાડવા પાણી પી શકે એવી રીતના ક્યારા કરવા. વધી ગયેલા ઘાસને કાપી નાખવો, અને રાત્રે સૂવાનું નથી, જાગતા રહી અને બગીચાનો ચોકી પેરો કરવાનો છે. મને જ્યારે યાદ આવશે ત્યારે હું જમવાનું આપી જઈશ, ક્યારેક ભૂલી જાઉં તો તારે ભૂખ્યા રહેવાનું છે, પણ બગીચાનું એક પણ ફળ જો તોડીને ખાઈશ તો માર્યા વગર નહીં મૂકું. હાથ જોડી અને રોહિતે આ વાતને માન્ય રાખી છે. રોહિત બગીચે ગયો માતાને વંદના કરીને. હવે આ બંનેનો તો રસ્તો થયો, પણ રાજા હરિશ્ચંદ્ર હજુ કાશીના ચોકમાં ઊભા છે. હવે એ વખતે રાજાનું ગ્રાહક તો કોઈ થતું નથી, અને એ જ સમયે કાળસેન નામનો સ્મશાન ઘાટે કામ કરનારો એક માણસ ત્યાંથી નીકળ્યો. એણે માણસોનો બહુ ભીડો જોઈને પૂછ્યું કે આ બધું શું છે. ત્યારે કોઈએ એવું કહ્યું કે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર વેચાય છે. એટલે આ કાળસેન આગળ આવી અને મુનિને કહે છે કે આનું દામ શું લેશો, તો કે 1.25 ભાર સોનું. એટલે તરત જ એને સોના મોયરો ગણી આપી અને હરિશ્ચંદ્ર રાજાને આગળ કર્યા. રાજાએ વિશ્વામિત્રજીને વંદના કરીને કહ્યું કે હે મુનિવર, હવે હું તમારા ઋણમાંથી મુક્ત થયો છું. ઋષિ કહે છે કે હા, મુક્ત તો થઈ ગયો, પણ તું એક સ્મશાની માણસને ઘેર ગુલામ બનીને જ્યારે જઈ રહ્યો છો તો આ વાત મને ગમતી નથી. માટે તું એકવાર કહી દે કે મેં તમને સોનું અલગથી આપવાનું કહ્યું નથી, તો હું તરત જ તને તારું રાજ, રાણી, પુત્ર બધું જ પાછું અપાવી દઉં. રાજા બે હાથ જોડીને કહે છે કે હે મુનિવર, હવે મારો કેળો મૂકો તો સારું. એકની એક જ વાત તમે કર્યા કરો છો. મને એ વાતનું દુઃખ છે કે હવે તમારું જે દેણું મેં ચૂકવી દીધું, એટલે હવે મને તમારા દર્શન નહીં થાય. નહીંતર તમે દિવસમાં 10 વખત મને દર્શન દેવા માટે આવતા, પણ તમે મને જે અસત્ય બોલવાનું કહો છો એ મને જરાય ગમતું નથી. અને હે મુનિવર, છેલ્લે સાંભળી લ્યો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી હરિશ્ચંદ્રને રૂંવાડે સત્ય રહેશે, એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. આનાથી વિશેષ કદાચ દુઃખ પડશે તોય હું સત્ય માટે એને સુખ માનીને સહન કરી લઈશ. આમ કરી વંદના કરી કાળસેનની સાથે હરિશ્ચંદ્ર ચાલતા થયા છે. ગંગાજીના કિનારે મણિકર્ણિકા નામનો સ્મશાન ઘાટ છે. એ સ્મશાન ભૂમિમાં આ કાળસેન હરિશ્ચંદ્રને લઈને આવ્યા અને કહ્યું કે અહીંયા તારે રહેવાનું છે, 24 કલાક અહીંયા ને અહીંયા રહેવાનું. આપણે
આ જગ્યા મારા હકમાં આવે એટલે, અને આપણે જાણીએ છીએ કે સુરતનું જમણ અને કાશીનું મરણ આ બંને વખણાય છે. તો આજુબાજુમાંથી દૂર દૂર દેશાવરોમાંથી પણ વ્યવસ્થા પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એને અગ્નિદાહ દેવા માટે ત્યાં લઈ જવામાં આવતા હોય છે. તો તમે મણિકર્ણિકા ઘાટને જોઈ રહ્યા છો અને આમ પણ ગયા હશો ત્યારે જોયું હશે. આપણે દૂરથી વાણમાં બેઠા બેઠા જોઈએ ને તોય હૃદયના ધબકારા વધી જાય. તો એની અંદર જે 24 કલાક એકલા રહેતા હશે એને શું થતું હશે? સહેજ ઉધરસ ખાય કે સહેજ ખોખારો ખાય ત્યાં 10 સેવકો આવે, મહારાજા ધીરાજને ઘણીખમમાં શું થયું? એને બદલે આજ કોઈ નથી. એટલે એને સમજાવી દીધું કે અહીંયા તારે રહેવાનું અને કર લીધા વગર એક પણ શબને દાહ દેવાનો નથી. સ્વામી અહીંયા લખે છે કે સ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને લેવો કાળસેન કહે છે કે કોઈ પણ શબને અગ્નિદાહ દેવા આવે તો એની પાસેથી 1 પૈસો એ વખતના ચલણ પ્રમાણે 1.25 ગજ કપડું અને અડધો શેર ખીચડી તારે લેવાની. એમાંથી 1 પૈસો અને કપડું એ તારે રોજ સાંજે મને પહોંચાડી દેવાનું અને જે ખીચડી લાવ્યા હોય તો એ તારે રાખવી. શબની સાથે લાવેલી જે દોણી હોય એ દોણીને ભાંગી અને એ ઠીબડીમાં તારે ખીચડી બાફીને ખાવી. મીઠું સાથે કોઈ લાવ્યું હોય તો ભલે, ન લાવ્યું હોય તો મોળી ખીચડી બાફી અને ખાવાની છે. અને યાદ રાખી લે કે આ ઘાટનો એવો નિયમ છે કે શબને અગ્નિદાહ દીધા વિના 1 પણ કલાક ખાલી જાય તો અહીંયા લોટનો ડબ્બો રાખેલો છે. લોટનું, અડદના લોટનું પૂતળું બનાવી અને અગ્નિ મૂકવાનો. પણ 1 પણ કલાક 24 કલાકમાં ખાલી જવી જોઈએ નહીં. અને ઘણીવાર એવું બનતું હોય છે એટલે લોટના પૂતળાને દાહ દેવો પડે માટે આ લોટ ખાવામાં 1 કણી કોઈ વાપરતો નહીં. હરિશ્ચંદ્રએ આ પાડી છે. અને પછી કહ્યું કે ક્યારેક એવું પણ બને કે ખીચડી ખાવા ન મળે તો તારે ઉપવાસ કરવો અને હું ગરીબ છું, હું ભૂખ્યો છું એમ કહી અને સ્મશાને અગ્નિ સંસ્કાર કરેલા માણસોની પાસે જો કરગરીને 1 પણ રૂપિયો માગ્યો છે તો હું માર્યા વિના નહીં મૂકું, તને દંડ આપીશ.
મારી આજ્ઞા પ્રમાણે રહેજે, અને આ મસાણમાં સામે જે પેલું ઝાડ દેખાય એની નીચે તારે રહેવાનું, રાત્રિએ પણ જાગતા રહેવાનું છે, અને લાગ આપ્યા વિના કોઈ પણ શબને જો દાહ દેશે તો એ દંડ તારે ભોગવવા પડશે, માટે સાવધાની રાખજે. આમ કહી અને કાળસેન પોતાને ઘેર ગયો છે. રાત્રિ પડી, મહાભયંકર રાત્રિ, એમાંય સ્મશાનની રાત્રિ કે જ્યાં સતત અગ્નિ સંસ્કારો ચાલુ હોય. તો એ સ્મશાન ભૂમિ રાત્રિના સમયે પહેલી જ રાત્રિ હરિશ્ચંદ્ર ચારેય બાજુ આંટા ફેરા મારે છે, ચારેય બાજુ શબની ખોપડીઓ દળે છે. શબને બળવાથી આવતી જે દુર્ગંધનો ધુમાડો ચારેય બાજુ છવાયેલો છે. રાત્રે ભૂત પ્રેત પિશાચો વગેરેના હોકારા સંભળાય છે. રાત્રિ હોવા છતાંય પણ ગીધ કૂતરા વગેરેના ટોળાઓ ચારેય બાજુ દોડે છે. જ્યાં ને ત્યાં હાડકાના ડગલા દેખાય છે. અનેક મૃતક વ્યક્તિઓના જે સંબંધીઓ નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય ને અગ્નિદાહ દેવા આવ્યા હોય તો એ ગંગાજીને કિનારે કાળો કકળાટ કરે છે. સ્મશાન ભૂમિ અતિશય ભયંકર ભાસે છે. ચારેય બાજુ ફૂટેલી હાંડલીઓ દળી રહી છે. રાજા મધ્યરાત્રે સ્મશાન ભૂમિમાં ફરતા વિચાર કરે છે કે કુદરતની કેવી કળા છે, કેવું ભાવિ બળવાન છે, સમય શું ન કરાવે. ક્યાં અયોધ્યાનો રાજમહેલ અને ક્યાં આ સ્મશાન ભૂમિ. પણ હવે જે હોય તે, મારે તો બસ એકમાત્ર ભગવાનને રાજી કરવા છે, ધીરજ રાખવી છે, અને સત્યમાંથી મારે ક્યારેય પણ ચલિત થવું નથી, ભલે મારો જીવ જતો રહે. અને એટલા માટે જ દેવાનંદ સ્વામી એવું લખે છે કે હરિશ્ચંદ્ર રાયને હરિવર સાથે લગની કેવી લાગી જોને. 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 અંત્યવર્ણને ઘેરવે જાણા ભવની બાવટ ભાગી જોને. અંત્યવર્ણને ઘેરવે જાણા ભવની બાવટ ભાગી જોને. અંત્યવર્ણને ઘેરવે જાણા ભવની બાવટ ભાગી જોને. અંત્યવર્ણને
થાય કે સત્ય માટે વેચાણા. સત્ય એટલે શું? સત્ય માટે વેચાય એનો મતલબ એવો કે ભગવાનને રાજી કરવા માટે વેચાયા છે. ઘણા બધા તત્વો છે, એમાં સત્ય પરમાત્માને અતિશય વાલું છે. અને ભગવાનની ભાગવતમાં જ્યારે સ્તુતિ કરવામાં આવી ત્યારે એને સત્ય સ્વરૂપ કહેવામાં આવ્યો. સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે. જેમ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અઘરું છે ને, એમ સત્ય ઉપર અડગ રહેવું એ ખરેખર ખૂબ જ અઘરું છે. એટલા માટે અંત્યવર્ણને ઘેર કેમ વેચાયા? તો કે એને હરિવર સાથે લગ્ને લાગી છે કે પરીક્ષા હરિવરને કરવી છે તો મારે આપી જ દેવી છે, અને એમાં પાસ મારે થવું જ છે, અને ભગવાનને મારે રાજી કરવા જ છે. આ એના માટેનો દાખલો. કોઈ માળા ફેરવીને રાજી કરે, કોઈ ધર્મ પાળીને રાજી કરે, કોઈ સત્ય ઉપર નિર્ભર રહી અને ભગવાનને રાજી કરે, કોઈ દાન પુણ્ય કરીને ઘણા બધા ભગવાનને રાજી કરવાના રસ્તા હોય. પણ સત્ય ઉપર જે ટકી રહેવું એ મરજીવાનો માર્ગ છે, એ નમાલાનો માર્ગ નથી. એટલે કહ્યું કે ધન્ય છે ધીરજ ધારે તેને બની શકે બે ભાન જોને. અતિ અઘરામાં અઘરું કામ છે. તો સત્યની કસોટીની એરણ ઉપર ચડેલા રાજા હરિશ્ચંદ્ર રાત્રિ દિવસ સ્મશાન ભૂમિમાં દોડા દોડ કરે છે. જરાય નિરાત નથી. મનમાં એમ થાય છે કે હે ભગવાન, તે અયોધ્યાની અંદર મને આપ્યો તો ને એના કરતાંય આ મને મોટો અધિકાર આપ્યો કે મારી રજા સિવાય કોઈના શરીરને અગ્નિ પણ ન મૂકી શકાય. આમ મનને મનાવે છે.